નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કામરેજ તાલુકાના સેવણી ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા ખેડૂત સમાજની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા ધરણાના કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે વીજ લાઇનોનું રૂટ ડાયવર્ટ કરી નાના ખેડૂતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સેવણી ગામે અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પાવર ગ્રીડ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ જે રૂટ સર્વે કરવામાં આવ્યો હતો તે પ્રમાણે કામગીરી ન કરી અચાનક રૂટ બદલી દેવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે 4 થી 5 ખેડૂતોને તાજેતરમાં જ નોટિસ આપવામાં આવી હોવા છતાં કંપની દ્વારા પહેલેથી જ ખેતરોમાં ખાડા ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે આ રૂટ ડાયવર્ઝન પાછળ ઉદ્યોગને કારણે ફાયદો કરાવવાનો પ્રયાસ છે, જેને કારણે નાના ખેડૂતોની ખેતીની જમીન અને પાક માટે મોટું નુકસાન થઈ શકે છે. આજે કયા પ્રકારનો કાર્યક્રમ છે અને કયા ગામમાં રાખવાનું શું છે? સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામે આજે પ્રતિગ્રહણા રાખવામાં આવ્યા છે. ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે અમારા ગામમાં જે માલેતુજાર લોકોએ પ્રોપર્ટી ખરીદી છે એ લોકોએ આખી લાઈન એમના પ્રોપર્ટીમાંથી ડાયવર્ટ કરીને અમારા નાના ખેડૂતોના ખેતરમાં આ લાઈનના થાંભલા ખોદવાનું કામ ચાલુ કરાવેલું છે. ખેડૂતોએ વિરોધ કરવા છતાં પાવર ગ્રીડના લોકો જાણે દાદાગીરી કરતા હોય એમ ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ ખાડા કરી દીધા છે એમના ખેતરમાં. જ્યારે એ લોકોએ કલેક્ટરને ફરિયાદ કરવાની હોય કે ખેડૂત કામ નથી કરવા દેતો અને કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે એ લોકોને 16 વનની નોટિસ આપે, હિયરિંગ થાય, પછી આ બધી ગતિવિધિ કરવાની હોય છે, કામ કરવાની. પરંતુ બધી સિસ્ટમ જાણે કે લોકો ગજવામાં રાખીને ફરતા હોય એમ કોઈ પણ કાયદાને માયના વગર કાયદો તોડીને ગેરકાયદેસર ખેડૂતોના ખેતરમાં જે ખાડા કરવાનું કામ કરાવેલું છે એના વિરોધમાં ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે. અમે પોતે એ કામ બંધ કરાવેલું છે, પરંતુ અમને એવું લાગતું નથી કે આટલાથી પતી જશે અને સરકાર જો અમારી વાત નહીં સાંભળે તો અમારે આ આંદોલન વધુ તીવ્ર બનાવવું પડશે. મારું નામ સમીર પટેલ છે, ગામ સેવણી, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. હવે આજે અમે અહીં એક ધરણા પર બેઠા છે જે અસરગ્રસ્ત ખેડૂત છે હિરેનભાઈ નટવરભાઈ ભુલાભાઈ પટેલ. હવે એમાં એવું છે કે પાવર ગ્રીડ નવસારી વટાવળની લાઈન જે જતી હતી, હવે દોઢ વર્ષ પહેલાં જે જૂનો મેપ હતો, સૌને જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને નોટિસ મળી ગયેલી હતી. લાઈન ચાલુ થઈ ગઈ છે, આજુબાજુ બધે પોલ ઊભા થઈ ગયા છે. વચ્ચેનો જે ભાગ છે જે 3 થી 4 પોલ આવે છે એમને અત્યારે લગભગ અઠવાડિયા પર નોટિસ આપવામાં આવી. એ પહેલાં ખેતરમાં આજે આપણે જે ખેતરમાં ઊભા છે ત્યાં ખાડા ખોદી કાઢ્યા, એટલે ખેડૂતને ખબર પડી કે ભાઈ ખાડા શું કામ ખોટો થયો. તો એમણે કીધું કે ભાઈ નવો પોલ આવે છે. તો ખેડૂતે વિરોધ કર્યો. પછી લાઈન જોઈ તો આગળ આખી લાઈન જે જૂની જતી હતી, દોઢ વર્ષ પહેલાં જેમને નોટિસ મળી હતી, એ લાઈન આખી શિફ્ટ થઈને બાજુના ખેતરમાં આવી ગઈ છે કે જ્યાં આગળ આ પોલ હતો જ નહીં. તો એની બાજુમાં એટલે ઇન્ડસ્ટ્રી જે જતી હતી એમાંથી લાઈન જતી હતી અને એ લાઈન શિફ્ટ થઈને બાજુના જે નાના જે હવે 10-12 વીંગાના ખાતેદાર જે ખેડૂત છે જેની જોડે એટલી જ ખેતી છે, હવે એવા નજીકમાં 3 થી 4 પોલ નજીકમાં આવી જવાના. તો હવે જે ખેડૂત, જે અસરગ્રસ્ત ખેડૂત છે એનામાં તો આ જમીન છે 10-12 વીંગામાં, એમનું 2 ભાઈઓ છે, એમનું ગુજરાન ચલાવે છે. હવે એવા આગળના ઘણા બધા ખેડૂત અસરગ્રસ્ત છે. તો એમને કીધું, અમે મિટિંગ કરી 4 દિવસ પહેલાં પાવર ગ્રીડના અધિકારી જોડે. તો એમને પૂછ્યું કે ભાઈ તમારી જોડે કોઈ મેપ, નકશો, કે કલેક્ટરે હુકમ કર્યો છે. એમણે અમને નકશો પણ આપ્યો નહીં નવો. આપણે અહીંયા આગળ જૂના અને નવા નકશા બેઉ ડિસ્પ્લે કર્યા છે. એમાં ચોખ્ખો ખુલ્લો ફરક દેખાય છે કે ક્યાં આગળથી આ લાઈન શિફ્ટ થઈ છે. એટલે આમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન છે કે જ્યાં આગળ લાઈન હતી ને ત્યાં લાઈન કરી દીધી ને તમે અઠવાડિયામાં બધી પ્રોસેસ કરવા માંગો છો. એટલે અમારે તો એ જ માંગ છે કે ભાઈ અમને પોલ જોઈતા નથી. જે રીતે ખેડૂતના ખેતરમાં આવે છે એમને પોલ જોઈતા નથી. જ્યાં જૂની લાઈન જે સર્વે થયેલી તમે એમાંથી પોલ લઈ જાઓ. ને અમારી આ એકદમ ઉગ્ર અને સટીક રજૂઆત છે સરકારને અને પાવર ગ્રીડને, જે રીતે લાગતા વળગતા વિભાગને, કે અમારે આ ખેતરમાં પોલ જોઈતા નથી. ખેડૂતોના વિરોધને પગલે સેવણી ગામમાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટતા ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા તેમની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો આગામી દિવસોમાં સુરત કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોની માંગ છે હાલનો રૂટ તાત્કાલિક રદ કરી જૂના સર્વે મુજબ વીજ લાઈન પસાર કરવામાં આવે. जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. जोर जुल्म की टक्कर में संघर्ष